જોરદાર તાળીઓના ગણરાજથી અમારા દિનેશભાઈને વધાવો સાહેબ. મારું મારું કરી મરી જવું તારું નથી તલવાર, અંતકાળે જાવું એકલા હારે પુણ્ય ને પાપ. હું તમે બધા જ જાણીએ છીએ સાહેબ કે હારે કાંઈ નથી આવવાનું, પણ પૈસાની પાછળ એટલી બધી દોડ દીધી છે કે વાત પૂછોમાં. અને જીવનમાં પૈસા કમાવાય જરૂરી છે સાહેબ. પૈસા વગર તો કંઈ થતું નથી ને. આ મહેનત બધી અત્યારે તમે જોઈ રહ્યા છો પૈસાની પાછળ જ છે, પણ ઈશ્વર બહુ કૃપાળુ છે, બહુ દયાળુ છે. જેની જેવી કેપેસિટી હોય ને એટલું ઈશ્વર આપે જ છે પરમાત્મા. પણ માણસને તોય સંતોષ નથી થતો. ભગવાનને એક ધારો માગ્યા જ કરે, હજી કાંઈક દે, હજી કાંઈક દે, હજી કાંઈક દે. પણ આજ રોજ એવા સ્વર્ગસ્થ ડાયા બાપા જ્યારે એને શ્રદ્ધાંજલિ દેવા માટે ભેગા થયા હોય ત્યારે અખિલ બ્રહ્માંડના માલિક, સૃષ્ટિનું સર્જનહાર એવા જ્યારે શ્રાવણ માસનો પવિત્ર તહેવાર આવતો હોય, શ્રાવણ મહિનો આવતો હોય, ત્યારે મહાદેવને વિનંતી કરી કે હે ઈશ્વર, હે પરમાત્મા, હે અખિલ બ્રહ્માંડના માલિક, જ્યાં પણ આ આત્મા હોય ત્યાંથી તમારા શરણોમાં વાસ આપજો. એવી પ્રાર્થના સાથે આજનો કાર્યક્રમ, એમાંય આજના કાર્યક્રમની અંદર હું તમે બીજું તો શું કરી શકીએ સાહેબ, પણ કાલી ઘેલી ભાષામાં ઈશ્વરની પાછળ અને ડાયા બાપાની પાછળ અહીંથી જ્યારે એક દિવસ અહીંયા જે આવ્યો છે ને સાહેબ, એને જાવું પડશે, જાવું પડશે, જાવું પડશે. એમાં છૂટકો નથી. કોઈ આજ તો કાલ જેણે પણ જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે સાહેબ. પણ એવું જ બીજું ઉજળું નામ સાહેબ, યુટ્યુબ ચેનલની અંદર દિનેશ વઘાસિયા યુટ્યુબ ચેનલ કરો ને સાહેબ, એની અંદર પાંડવોનો આંબો છે, એ ક્યારેક જોજો. $25 લાખથી વધારે એ આંબો સાંભળેલો છે સાહેબ. અને આજ વર્ષોથી જેની સાથે મિત્રતા અને પ્રેમના તાતણે બંધાય અને હર હંમેશા અમે સાથે રહ્યા એવા ભાઈ લાલજીભાઈના આંગણે જ્યારે કાર્યક્રમ હોય સાહેબ, ત્યારે કોઈ કલાકાર બની નહીં, પણ એક નાનો ભાઈ બની અને જ્યારે મારો સમાજ સામે બેઠો હોય સાહેબ, ત્યારે મને બોલતા ગજગજ મારી છાતી ફૂલે છે. કેમ કે જ્યારે પોતાના જ પોતાને સ્વીકારે ને સાહેબ, તો જ બીજા સ્વીકારે. પોતાના જ પોતાને નો સ્વીકારે સાહેબ, તો બહારના ક્યારેય નો સ્વીકારે. એમાંય મારો સમાજ જ્યારે બેઠો હોય, સારણનો દીકરો, ગઢવીનો દીકરો, એના તો લોહીની અંદર હોય સાહેબ, એ તો બોલે એના લોહીમાં હોય. પણ જ્યારે મોચીનો દીકરો તમારી સામે બોલતો હોય ત્યારે સમાજને ગૌરવ થવું જોઈએ કે આપણા સમાજનો દીકરો એક સ્ટેજ સુધી તો પહોંચ્યો છે, જેવું પણ આવડે એવું સાહેબ. હે ત્યારે અહીંયાથી જે બેઠા બધાય લગભગ મારા પરિચયમાં છે, પણ સાહેબ ખોટું બોલી નહીં. ઘણા એવું કે ભજન કરી અને ખોટું બોલી અને આ પૈસા ભેગા કરે સાહેબ. આ વેમ હોય તો કાઢી નાખજો, આ તેજ ઉપરથી કહું છું. હા, અમારો સ્વાર્થ એટલો હોય આની અંદર કે આ સાઉન્ડ મારું પોતાનું છે સાહેબ. આની અંદરથી અમે મારા સાઉન્ડનું ભાડું કાઢીએ એટલે મારી રોજી રોટી મળે સાહેબ. એ તમે બધા આપો છો ને એટલા માટે. બીજી વાત કે કલાકારો, સાજિંદા મિત્રો, આ ભાઈ ઓપરેટર, આ બધાને પૈસા દેવા પડે છે. અને કોઈ પૈસા વગર હાલતું નથી સાહેબ. પૈસો જીવનમાં જરૂરી છે. આજે કલાકારોને આપણે કઈ પૈસા નહીં લેતા, તેના છોકરા હું સવારે લોટ ખાય કે વળ ખાય, આ અહીંયા વળ ખાય, છોકરા ઘરે વળ ખાય. એટલે જીવનમાં પૈસો જરૂરી છે સાહેબ. પણ ઘણા કે ભાઈ એ તો ખાલી વાતું કરે કાંઈ. બીજું અહીંયા જાહેરમાં કહું છું, મારો નંબર આ અહીંયા લગાડેલો છે. મોચી સમાજ માટે નહીં, પણ સર્વ સમાજ માટે. કોઈ બેન દીકરી વિધવા હોય અને એને કરિયાણાની કીટની જરૂર હોય તો અહીંયા તો મારો નંબર છે. લીલાનગર મઢુલીએ 25 વર્ષથી જાહેરમાં નંબર મારેલો છે.
પણ જેને જરૂર હોય, બે કોમ્પ્યુટર મશીન હાલતા હોય, એના છોકરા કામ કરતા હોય, એના માટે નહીં સાહેબ. હા, ખરેખર બેન દીકરી કોઈ વિધવા, ભગવાન કોઈને વિધવા ના બનાવે સાહેબ, પણ કદાચ એવું કોઈ હોય તો મારી પાસેથી કીટ લઈ જાય. હા, કોઈનો જરૂર નથી કોઈનો સંપર્ક કરવાનો, મારી પાસેથી લઈ જાજો, જાહેરમાં કહું છું. હા, અને ખોટું ખોટું અહીંયાથી નથી કહેતો, અજમાવીને પાછા જોજો. હા, નહીતર ઘણા તો વાતો કરીને વયા જાય, પછી ફોન કરો ને પછી કે ભાઈ બધું થઈ ગયું પણ હવે અમારી પાસે નથી, તો બોલાય નહીં સાહેબ. જાહેરમાં બોલવું બહુ અઘરી વસ્તુ છે સાહેબ, અને સેવા કરવી બહુ અઘરી વસ્તુ છે. વાતું થાય, સેવા નથી થતી સાહેબ. એવું જ બીજું નામ જેને સાંભળવા જીવનનો લાવો છે એવા આજના કાર્યક્રમમાં બેન શ્રી વર્ષાબેન બખ્તરિયા, એને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો સાહેબ. તેમજ તબલા ઉપર સંગત આપે છે ભાઈ શ્રી હસીના ઉસ્તાદ, બે વાર જેણે વિદેશની ખેપુ મારી છે સાહેબ, એને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો સાહેબ. વિદેશમાં જઈને તબલું ઉગાડે છે હો સાહેબ. હા, ખેપુ મારી એટલે બીજી નહીં. હા, ઘણા કે છે એના માટે ગયા છે. તેવું જ જેની બાજુમાં આપણા સમાજનું ગૌરવ અને નાની ઉંમરની અંદર તબલા ઉપર જેનો તાલ હોય એવો ભાઈ શ્રી હા દક્ષભાઈને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો. હા, જેને ભગવાને બે હાથ આપ્યા હોય ને એ તાળી પાડજો. પાડોશીનો હાથ ઉછીનો લઈને તો કાંઈ તાળી પડાય નહીં આપણે, હે? અને ભજન, સત્સંગ, કીર્તન આની અંદર તાળી ન પાડે ને એને સ્પેશિયલ ભગવાને એક અવતાર આપી. તમે બધા જાણો, આપણે કાંઈ શોખોટ કરવાની જરૂર નહીં. થોડી વાર બેસવું, ખોટી ઉપાધિ. હા, નાસ્તો અત્યારમાં આવી ગયો તો પછી ચાલુ કરો, રાખો. થોડી વાર રહેવા દો ને ભાઈ. ચા આપો ને કલાકારો, ચા આવે જ્યાં જઈએ ના. બાબુ દાદા સાએ કર્યું શિરામણ, બીડીએ કર્યો ધોખો. કોઈનો નહીં, કોનો કરવો ધોખો. મારો વારો પૂરો થાય ને સારું પૂરું થાય. બધાય પીજો અત્યારે જે ઘેરે પીતા હોય. હા, ઘણા તો અત્યારે જાય ને પાછા મૂકે કોફી મળશે તારા ઘરે, હું રાતે તારી ઘરવાળી રાતે 12 વાગે કોફી બનાવીને દે છે, પી લેને સાદો મળો. આવી ગઈ સાઉન્ડ વાળા ભાઈને ચા આપો. પણ સાહેબ એવું જ બેનજો ઉપર જે સંગત આપે છે ભાઈ શ્રી યશ સુરવે, એને એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો સાહેબ. તેમજ મંજીરાનો માણીગાર મારો ભાઈ, જીટીપીએલ ટીવી ચાલુ કરો અને દર્શન સાધુ ન દેખાય તો એ ટીવી ફોડી નાખવાનું. હા, ખરેખર કહું, દરેક કાર્યક્રમની અંદર હોય અને આ બધાને સાહેબ ભેગા કરવા, બેઠકા ભેગા કરવા બે બરાબર છે. તમે ક્યારેક ફોન કરીને પૂછજો દિનેશભાઈને, અહીંયા મારો ઘરનો કાર્યક્રમ છે, અહીંયા કોઈ બજેટની વાત ના, પણ ઈશ્વરે જેને આપ્યું હોય, માં ભગવતીએ જેને આપ્યું હોય, કુળદેવીએ જેને આપ્યું હોય, જેને માનતા હોય, લાલા બાપાએ આપ્યું હોય તો અહીંયા આપજો. ન આપ્યું હોય તો પાડોશીને ખિસ્સામાં હાથ નાખીને આપણે અપાય નહીં ભાઈ. હા, આપણે ઘણું બોલીએ તો એવું કે એ ભલે મારો રોવે પાડાની જેમ ગાંગર, તો આપણા બાપનું શું જાય, કાંઈ દેવું જ નથી. ગળું સારું છે, સિયાહારો પતલો, પણ બોલે જબરો છે. પણ સાહેબ ઈશ્વરે આપ્યું હોય તો આપજો, દીધા જેવું છે. ફરી વાર આપણે આ બાબતથી અહીંયા નથી મળવા. બેનો ઘણા બધા બેઠા છે, પકોડીમાંથી એક દિવસ પકોડી ન ખાતા, ઓલી જે કાંઈ કટકી કરી હોય ને અત્યારે તેજોરીની સાહેબ બેનો પાસે જ હોય, એટલે બધું અહીંયા નાખી દેજો. પણ મારે 2-3 વાત નાની કરવી છે, ત્યાર પછી સમાજ બેઠો છે, એટલા માટે પછી આગળનો દોર આપણે વર્ષાબેનને સાંભળવા છે. પણ નાસ્તો ભલે આવી જાય પણ કોઈ ઘરે જવાનું નથી. હા, નહીતર ઘણી વાર શું થાય, કાર્યક્રમ શરૂ હોય, નાસ્તો કરીને બધા ઘરે વયા જાય. ના
યાદોના પાનથી ભરેલી છે જિંદગી, સુખ અને દુઃખના પ્રસંગોથી ભરેલી છે જિંદગી. એકલા બેસીને વિચારી તો જુઓ, સંબંધો વગર કેટલી અધૂરી છે જિંદગી. પણ સાહેબ, એજ્યુકેશનનો જમાનો છે, તમારા બાળકને ખૂબ ભણાવજો, પણ એટલું બધું પણ ના ભણાવશો કે તમને ભૂલી જાય. ચૂલીનો જમાનો આવી ગયો છે. એટલા બધા સુધરી ગયા, એટલા બધા સુધરી ગયા કે વાત પૂછોમાં, હાથ પગ ધોઈને પછી નાવા જાય. બોલો, એટલા બધા. દાદા મોટી ઉંમરના હતા એટલે વાંધો નહીં, પણ સાહેબ વેરા કાંઠે હમણાં અમે જતા હતા પ્રોગ્રામમાં. બકા તું શું કરે છો હે બકા? હવે એ ચાલુ જ છું અને થાંભલા અને બાબુ દાદા ભટકાણો. થાંભલા અને ભટકાણા અમારે ભાઈ હસુભાઈ હતા, કે લાવીને તારા મારી બેનો દીકરીઓ અહીંયા બેઠી, મારા સમાજની બેઠી. સાહેબ ત્યારે મારી બે હાથ જોડી મા બાપને, સાહેબ કોઈની પાસે પોતાની પાઘડી ઝૂકવી ન પડે, કોઈના ખોળામાં મૂકવી ના પડે ને એવો. પણ પોતાની દીકરી જ્યારે અહીંથી ઘરેથી કોલેજ જવા માટે નીકળે છે ત્યારે ક્યારેક પ્રશ્ન કરજો હો સાહેબ કે બેટા તું કેટલા વાગ્યા તારો કોલેજનો સમય છે અને તું 1000 રૂપિયાના તો આવ્યા ક્યાંથી આવો, ક્યારેક પ્રશ્ન કરજો સાહેબ. આ સુધરવા જેવું છે અને સુધરવા જેવો જમાનો છે. પોતાને બધી ખબર હોય છતાં પણ માં કહેતી નથી, બાપને નીચે જોવું પડે. સાહેબ 2-3 દિવસ અને એ 100 રૂપિયાનું પેટ્રોલ હોય અને 3 દિવસની માગી ગાડી અને 18 વર્ષનો જે બાપે ગોણસો. સાહેબ આ જમાનો આવી ગયો. યાદ રાખજો, પોતાના તો તને પીજો ફાવે તો પીજો બનાવી, લાપસી, પુડલો અને બાજરાનો રોટલો. બેન બેઠા એને પૂછી જવો, લાલભાઈના બેન બેઠા. હા, કદાચ મને બધાય ન ઓળખતા હોય પણ હું બધાને ઓળખતો જ હોય, કેમ કે મારો બધાને ઓળખવાનું જ ઓલું ને. હા, 15 વર્ષ પછી તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આજથી 15 વર્ષ પછી બાજરાનો રોટલો, લાપસી અને પુડલો આ ત્રણેય શીખવાના ટ્યુશન ક્લાસ આવવાના છે. બાજરાનો રોટલો શીખવા માટે મળો, પુડલો શીખવા માટે મળો. હા, પણ વધારે નથી વાત કરવી. દીકરીની જ્યારે વાત આવી હોય ને સાહેબ, ત્યારે બે નાની એવી વાત કરી અને તરત બેનને રજૂ કરવા. ભાઈ ઘડી બધા બેસી જાઓ. હા, દીકરીને બાપની ચિંતા કેટલી હોય ને, કેમ કે બાપનો આજ પ્રસંગ છે ને એટલે મારે દીકરીને યાદ કરવી છે. એટલે 2 જ મિનિટ માટે ખાલી વાંકાનેર અને ચોટીલા વચ્ચેનું ગામ હતું. ક્યાં ગયો યશભાઈ? હાલ ને બાપા. હા, મારો વારો આવે ને બધા વ્યા જાય, ઘરના વ્યા જાય તો તમારો તો શું વાક છે ભાઈ? ચોટીલા અને વાંકાનેર વચ્ચેનું નાનું એવું ગામ. ગામની અંદર બુઢો બાપ દીકરીને સંગે સંગે પોતે વિદાય કરી દીધી. સાહેબ વિદાય કરી દીધી અને થોડાક સમય પછી દીકરીનું મૃત્યુ થાય છે. સાંભળજો બહેનો, દીકરીનું મૃત્યુ થાય, દીકરી હયાત નથી. બુઢો બાપ કોઈ સંતાનની ઘરમાં, પણ બુઢો બાપ સાહેબ પોતાનો સમય ધીરે 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 પસાર કરે. સાહેબ એક દિવસ એવો સમય આવ્યો સાહેબ કે બાપ ક્યાંક જતો હતો અને રસ્તામાં એનું એક્સિડન્ટ થઈ ગયું. સાહેબ રસ્તામાં એક્સિડન્ટ થયું એટલે દીકરી હયાત નહોતી. સાહેબ એ દીકરી, તમને વિશ્વાસ હોય કે આ સત્ય ઘટના છે, વાંકાનેર પાસેનું ગામ છે, મને ખબર નથી ગામનું નામ. એ દીકરીએ બાપને વડોદરા હોસ્પિટલની અંદર પહોંચાડી દીધા. પહોંચાડીને જતી રહી પાછી. સાહેબ દીકરી હયાત નહોતી, મૃત્યુ થઈ ગઈ હતી. દીકરી એને ખબર હતી કે આજ મારો બાપ નથી. દવાખાને પહોંચાડી, દવાખાને એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ. થોડા દિવસ રહી અને એ બુઢો બાપ સ્વર્ગવાસની વિદાય લીધી. સાહેબ કોઈ તો હતું નહીં, કોઈ સગું નહીં, વાલું નહીં, ભાઈ નહીં. એ ભાઈ, 2 હાથ જોડીને વિનંતી, 5 મિનિટ ઉભા રહી જાઓ. એવો પ્રસંગ હાલતો હોય ત્યારે નાસ્તો ના દેવાય.
એ બુઢા બાપે વિદાય લીધી સાહેબ સ્વર્ગની. કોઈ દીકરો નહોતો, એક દીકરી હતી, મૃત્યુ પામેલી હતી. દીકરીને ખબર પડી કે મારો બાપ હોસ્પિટલની અંદર હવે રહ્યો નથી, સ્વર્ગવાસની વિદાય લીધેલી છે. એટલે દીકરી સાહેબ આવી હો, અને બહાર વડોદરા હોસ્પિટલની બહાર જઈ અને એક મુસલમાનનો બુઢો બાપ હતો, એની પાસે જઈને કીધું, દાદા કે બોલો બે, કે મારે વડોદરા પાસે વાંકાનેર પાસે મારું ગામ છે અને ત્યાં જવું છે. તાકે કાંઈ વાંધો નહીં બેટા, એટલું ભાડું થશે, કાંઈ વાંધો નહીં. દીકરીએ એના બાપને ફોર વ્હીલની અંદર એનું શબ લીધું અને દીકરી પાછળ બેસી ગઈ અને સાહેબ ગાડી ઉપડી. ધીરે ધીરે ગામ આવવાનું થયું સાહેબ. દીકરી બતાવતી જાય, ભાઈ આમ લ્યો, ભાઈ આમ લ્યો, ભાઈ આમ લ્યો. અડધી રાતનો મધર ભાંગેલો, 2:30 વાગેલા. ધીરે ધીરે ઘર આવ્યું ને એટલે દીકરી કીધું, ભાઈ થોડી વાર ઉભા રહ્યો દાદા, હું બાજુમાંથી સાવી લઈ આવું સાહેબ. દીકરી સાવી લેવા ગઈ. દીકરી હયાત તો હતી નહીં સાહેબ, પણ બાપનું એને દાસતું હતું એટલા માટે સાહેબ, મર્યા પછી પણ દીકરી બાપની ખબર રાખતી હતી સાહેબ. એટલે સાવી લેવા માટે ગઈ દીકરી. કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ, કોણ આવે? શબ અંદર છે ગાડીની અંદર, અને વિચાર કરે છે કે હજી આ દીકરી આવી કેમ નહીં હોય. સવારના 6 વાગ્યા, ભડકનું થયું સાહેબ. એટલે આજુબાજુના માણસો ભેગા થઈ ગયા. એને કીધું, આ ગાડી કેમ આવ્યા? એટલે આવીને પૂછ્યું, ભાઈ દાદા કેમ આવ્યા તમે? તાકે આ એક દીકરીનો બાપ હતો, હોસ્પિટલની અંદર મૃત્યુ પામ્યો, એનું શબ લઈને આવ્યો ભાઈ. દીકરી થોડી વાર પહેલા 2:30 વાગે મને એવું કીધું કે હું બાજુમાં ચાવી આપેલી છે. કલાક, 2 કલાક, 3 કલાક ઉપરથી વહી ગઈ, 6 વાગ્યા હજી આવી નહીં સાહેબ. એટલે આજુબાજુ વાળાએ ભાઈએ બધાએ ભેગા થઈ ગયા. એને તો ખબર પડી ગઈ કે આની દીકરી તો વર્ષો પહેલા મૃત્યુ પામેલી હતી, પણ એને કીધું નહીં, ડ્રાઈવરને કીધું નહીં. તરત દરવાજો ખોલી નાખ્યો, અંદર શબ લીધું. એટલે ઓલા ડ્રાઈવર હતા ને, કાકા મુસલમાન હતા, એણે કીધું, ગામના માણસોએ ડ્રાઈવર કાકાને કે દાદા આ દીકરી હતી? ફોટો હતો એનો ઘરની અંદર, સુખડનો હાર ચડાવેલો. એ કે હા બાપા, આ જ દીકરી હતી. કારણ કે મારા દાદા આ દીકરી મૃત્યુ પામીને એને 4 વર્ષ થઈ ગયા હો સાહેબ. મર્યા પછી બાપની સંભાળ રાખતી હોય સાહેબ દીકરી, ઈ દીકરી છે સાહેબ. ઈ દીકરીને ક્યારે તરસોડતા નહીં હો મારા બાપ. દીકરી જન્મે ને તો એને જન્મમાં દેજો, માના ઉદરની અંદર ના મારતા હો. મારો 2 હાથ જોડી પ્રાર્થના છે, અને મારી દીકરીઓને પ્રાર્થના છે કે જે બાપ તમને 18 વર્ષની કરે સાહેબ, ઈ બાપને જ્યારે ક્યારે હેઠું ના જોવા જેવું થાય એવું કામ ક્યારેય ન કરતા, વધારેની વાત કરતા સાહેબ. દીકરી તો સમર્પણનું પાત્ર છે. દીકરી જેટલો કોઈ ત્યાગ ન કરી શકે સાહેબ. છેલ્લી ઘડી હોય પણ દીકરી આવીને ઊભી રહી સાહેબ. એ દીકરી છે. વધારેની વાત કરતા બેનશ્રીને વિનંતી કરું, આગલા ડોરની અંદર ઘણી બધી વાતો છે. આપને હું ધારું ને તો રોવડાવી શકું, પણ રોવડાવવાનો મારો કોઈ ઈરાદો નથી સાહેબ. પણ સત્ય કેવું, આ તેજ ઉપરથી હું કોઈ કલાકાર નથી સાહેબ. એક મોસીનો દીકરો છું, એક તમારો નાનો ભાઈ છું, પણ મારા આત્માની અંદર અને મારે પણ 2 દીકરી છે. અને દીકરી વગરનો બાપ હોય ને સાહેબ તો એ બાપ નથી. સાહેબ દીકરીના જ્યારે લગ્ન થતા હોય ને ત્યારે ઘરે મંડપ રોપાય ને, એવું ભગવાનને પ્રાર્થના કરજો. અને 7 જાત જન્મના જ્યારે પુણ્ય હોય ને સાહેબ, ત્યારે જ તમારા ઘરે દીકરીનો જન્મ થાય. હા, અમારો પોપટ માલધારી દેવલીની અંદર સાહેબ દીકરી માટે એને માનતા કરી હતી હો. અમારા શિપ્રાગીરી બાપુએ કીધું તું વાલા માનતા રાય. એને આખા ગામમાં પેંડા વેચાતા દીકરી માટે સાહેબ. વધારેની વાત કરતા કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો ક્ષમા બાપા સીતા.